नमस्कार विद्यार्थी मित्रों, सेठ जेएस सोनावाला हाईस्कूल ધોરણ 12 સાયન્સ ચેપ્ટર 6માં આપ સર્વેનું સ્વાગત છે। આપણે અગાઉના લેક્ચરમાં આયર્નના ઓક્સિડેશન રિડક્શન અને આયર્નના ધાતુ શુદ્ધિકરણ વિશેનો અભ્યાસ કરી ચૂક્યા। હવે આજે આપણે ક્યુપ્રસ ઓક્સાઇડમાંથી કોપરનું નિષ્કર્ષણ કઈ રીતે કરી શકાય એ વિશેનો અભ્યાસ કરીશું। હવે ઓક્સાઇડની બનાવ અંગે માટે આપણે અગાઉ એલિંઘામ આકૃતિઓ વિશેનો અભ્યાસ બાકી રાખ્યો છે, પરંતુ ડેલ્ટા આર G0 વિરુદ્ધ ટીનો આલેખ જોઈએ તો એ ક્યુપ્રસ ઓક્સાઇડની રેખા લગભગ ઉપરની તરફ આપણને જોવા મળે છે। આથી કોપરનો જે ઓક્સાઇડ છે એ ઓક્સાઇડને કોક સાથે ગરમ કરતાં એનું સીધું ધાતુમાં સહેલાઈથી રિડક્શન કરી શકાય છે। કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ એ બનવા માટેની જે બે પ્રક્રિયાઓ છે એ બંને પ્રક્રિયાઓના આલેખમાં ખાસ કરીને 500 થી 600 કેલ્વિન તાપમાનથી ઘણી નીચી જગ્યાએ જોવા મળે છે। આ અયસ્કો સલ્ફાઇડ અને કેટલીક આયર્ન પણ ધરાવતી હોય છે, કારણ કે આપણે જ્યારે સલ્ફાઇડ અયસ્કનું ગુંજન કરીએ છીએ ત્યારે સંપૂર્ણપણે એમાંથી આપણને ઓક્સાઇડ મળતો નથી। એ ઓક્સાઇડ દરમિયાન એમાં થોડી ઘણા અંશે આપણને સલ્ફાઇડનું મિશ્રણ પણ જોવા મળશે। એ આપણે લોખંડમાંથી બનતા એની જે શુદ્ધ ધાતુ છે એમાં પણ જોઈ ગયા। તો અહીં જે પ્રક્રિયા છે, પ્રક્રિયા દરમિયાન Cu2s ક્યુપ્રસ ઓક્સાઇડનું ઓક્સિજન સાથે ઓક્સિડેશન કરવામાં આવશે, એટલે એમાંથી Cu2O ક્યુપ્રસ સલ્ફાઇડમાંથી ક્યુપ્રસ ઓક્સાઇડ બનશે, વત્તા સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મુક્ત થશે। હવે એ બનેલો જે આપણો ઓક્સાઇડ છે Cu2O એ કોકના ઉપયોગ દ્વારા સહેલાઈથી કોપરમાં રિડક્શન પામી શકે છે। Cu2O વત્તા 3C gives 2Cu વત્તા 2Co। હવે આ ઉપરોક્ત બંને પ્રક્રમમાં આપણને જે અયસ્ક મળેલી છે એ અયસ્કને સિલિકા સાથે મિશ્ર કરીને પરાવર્તની ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે છે। તો આ ભઠ્ઠીની અંદર આપણને આયર્નના ઓક્સાઇડ અને સાથે સાથે અગાઉ જોયો તે FeSiO2 એ આયર્નના સિલિકેટના સ્લેગ તરીકે મળે છે। એ જ રીતે કોપર પણ કોપર મેટ્ટેના સ્વરૂપમાંથી કોપર બનાવે છે, અને કોપર મેટ્ટે એ Cu2s અને FeSનું મિશ્રણ ધરાવે છે। પ્રક્રિયા આ રીતે થશે, FeO વત્તા SiO2 એટલે કે આયર્નના ઓક્સાઇડને સિલિકા સાથે ગરમ કરવામાં આવશે ત્યારે એમાંથી FeSiO3 સ્લેગ મળશે। હવે કોપર મેટ્ટેને સિલિકાના પડવાળા પરિવર્તકમાં લેવામાં આવે છે। હવે એ પરિવર્તકમાં સાથે થોડીક સિલિકા પણ ઉમેરવામાં આવશે અને ગરમ હવા એ પરાવર્ત ભઠ્ઠીમાં ફૂંકવામાં આવે છે, અને એ હવાને કારણે બાકી રહેલું જે FeS છે એ FeOમાં અને Cu2s છે એ CuOમાં રૂપાંતરણ પામે છે। પ્રક્રિયા આ રીતે થશે, FeS વત્તા 3O2 gives FeO વત્તા SO2, FeO વત્તા SiO2 gives FeSiO3 જે આપણા માટે આયર્નનો સ્લેગ છે। Cu2sની O2 સાથે પ્રક્રિયા થઈ એમાંથી Cu2O બનશે, અને Cu2O એ Cu2s સાથે પ્રક્રિયા કરી એમાંથી કોપર મુક્ત કરશે। હવે મળતો જે SO2 છે એ SO2 વાયુ સ્વરૂપમાં હોવાને કારણે આ જે મિશ્રણ મળશે એ મિશ્રણમાંથી બહાર આપણને નીકળતું જોવા મળશે। ઘન સ્વરૂપમાં મળેલું જે આ કોપર છે એ કોપર પર જે ફોડલા આપણને દેખાય છે એ ફોડલા SO2 બનવાને કારણે ઉત્પન્ન થાય છે, અને એટલે આવા કોપરને ફોલ્લાવાળા કોપર તરીકે ઓળખવામાં આવે છે। તો આ રીતે કોપરનું નિષ્કર્ષણ કરી શકાય છે। હવે એ જ રીતે ઝિંક ઓક્સાઇડમાંથી ઝિંકનું નિષ્કર્ષણ। હવે ઝિંક ઓક્સાઇડનું રિએક્શન પણ કોક દ્વારા એટલે કે કાર્બન દ્વારા કરવામાં આવે છે। હવે આ કિસ્સામાં આપણે જે કોપર માટે વાપર્યું એના કરતાં વધારે ઊંચું તાપમાન રાખવાની જરૂરિયાત ઊભી થાય છે। તો જ્યારે આપણે ઝિંક ઓક્સાઇડને ગરમ કરીએ ત્યારે એ ઓક્સાઇડની સાથે
કોક અને માટી સાથે સાથે નાની ઈંટો પણ એમાં ઉમેરવામાં આવશે અને પ્રક્રિયા આ રીતે થશે. ZnO ઝિંક ઓક્સાઇડ વત્તા સી કોક 1673 કેલ્વિન જેટલું તાપમાન ગિવ્સ Zn વત્તા CO. ધાતુનું નિસ્યંદન કરવામાં આવશે અને ઝડપી શીતન કરીને, નિસ્યંદિત એટલે ધાતુને ઊંચા તાપમાને ઉકાળી અને એમાંથી એનું વાયુ સ્વરૂપમાંથી એકત્રીકરણ કરવામાં આવશે અને પછી એને ઝડપથી ઠંડુ કરી અને શુદ્ધ ધાતુ મેળવવામાં આવતી હોય છે. હવે ધાતુ કર્મવિધિના રાસાયણિક સિદ્ધાંતો. આપણે તાપ ધાતુ કર્મવિધિને ઉષ્માગતિકીય સિદ્ધાંતો કેવી રીતે લાગુ પાડી શકાય છે એ વિશેનો અભ્યાસ અગાઉ શીખી ગયા છીએ. તો આવા જ સિદ્ધાંતો આપણે દ્રાવણ અથવા તો પીગલિત અવસ્થામાં રહેલા જે ધાતુના આયનો છે એનું રિડક્શન કરવા માટે ઉપયોગમાં લઈ શકીએ છીએ. વિદ્યુત વિભાજન દ્વારા અથવા તો કેટલાક રિડક્શન કરી શકે એવા પદાર્થોના ઉમેરવાથી રિડક્શન પ્રક્રિયા થઈ શકે છે. પીગલિત ધાતુ ક્ષારના રિડક્શનમાં વિદ્યુત વિભાજન કરવામાં આવે છે અને એથી એ જે પદ્ધતિ છે એ વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત પર આધારિત હોય છે. હવે વિદ્યુત રાસાયણિક પદ્ધતિ માટે ઉપયોગી જે સૂત્ર છે એ ડેલ્ટા G0 બરાબર -NfE0 છે, જ્યાં n એ રૂપાંતરણ પામતા એટલે કે મુક્ત થતા કે સ્વીકારાતા ઇલેક્ટ્રોનની સંખ્યા છે, જ્યારે E0 એ પ્રણાલી દ્વારા રચાયેલો જે આપણો પ્રમાણિત કોષ છે એ કોષનો વિદ્યુત પોટેન્શિયલ છે. હવે વધુ પ્રતિક્રિયાત્મક ધાતુઓના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો વધુ ઋણ હોય છે અને તેથી તેમનું રિડક્શન કરવાનું કામ વધારે મુશ્કેલ છે. જો બે E0ના મૂલ્યોનો તફાવત ધન E0 ને અનુરૂપ હોય અને પરિણામે સમીકરણમાં ડેલ્ટા G0નું મૂલ્ય ઋણ બને તો ઓછી પ્રતિક્રિયાત્મક ધાતુ દ્રાવણમાંથી બહાર આવી જશે અને વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ દ્રાવણમાં રહી જશે. અહીં આપેલું છે એ રીતે આપણે જોઈએ છીએ કે લોખંડની ખીલીને આપણે કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકીએ છીએ તો લોખંડની ખીલી પર આપણને કોપર જોવા મળે છે. એટલે કે કોપરમાંથી ધીરે ધીરે એમાંથી કોપર મુક્ત થઈ જશે તો એ જ સમીકરણ અહીં આપણને આપેલું છે Cu+2 aqueous એટલે Cu+2 ધરાવતું દ્રાવણ છે. એમાં Fe લોખંડનો સળિયો કે લોખંડની ખીલી મૂકવામાં આવે તો એમાંથી CuS બનશે, કોપર સોલિડ વત્તા Fe+2 છે એ દ્રાવણમાં જોવા મળશે. સાદા વિદ્યુત વિભાજનમાં આપણે જોયું હતું કે M+N આયન એ ઋણ વિદ્યુત ધ્રુવ તરફ વિભાજિત થાય છે અને ત્યાં નિક્ષેપિત એટલે કે જમા થતું જોવા મળે છે. નિપજની ધાતુની પ્રતિક્રિયાત્મકતાને ધ્યાનમાં રાખીને કેટલીક સાવચેતીઓ રાખવી પડે છે. યોગ્ય પદાર્થોનો વિદ્યુત ધ્રુવ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. કેટલીક વખત અભિવાહ, આપણે અગાઉ જોઈ ગયા અભિવાહ કોને કહેવાય, એ પીગલિત દ્રવ્યને વધુ વિદ્યુત વાહક બનાવવા માટે ઉમેરવામાં આવે છે. હવે એ જ રીતે શુદ્ધ એલ્યુમિનિયમ કઈ રીતે મેળવવામાં આવે એ માટેની પદ્ધતિ અહીં આપેલી છે. તો એલ્યુમિનિયમની ધાતુ કર્મવિધિમાં શુદ્ધ કરેલું જે Al2O3 છે એ Al2O3ની સાથે Na3AlF6 સોડિયમ એલ્યુમિનિયમ ફોસ્ફેટ ફ્લોરાઇડ અથવા CaF2 કેલ્શિયમ ફ્લોરાઇડ મિશ્ર કરવામાં આવે છે, જે આપણું મેટ્રિક્સનું ગલનબિંદુ નીચું લાવવાનું કાર્ય કરે છે અને સાથે સાથે આપણું જે દ્રાવણ તૈયાર થયું એ દ્રાવણની વાહકતામાં વધારો કરે છે. પીગલિત મેટ્રિક્સનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. હવે અહીં કાર્બનનું પડ ધરાવતું એક સ્ટીલનું પાત્ર છે, એ સ્ટીલનું પાત્ર કેથોડ તરીકે કાર્ય કરશે, જ્યારે અહીં ઊભા આપણને સળિયા જેવી જે રચના દેખાય છે એ ગ્રેફાઇટ છે અને એ ગ્રેફાઇટ એનોડ તરીકે વપરાય છે. એટલે જે કુલ પ્રક્રિયા છે આ રીતે થતી જોવા મળશે. 2Al2O3 વત્તા 3C gives 4Al વત્તા 3CO2. તો આ જે પ્રક્રમ છે એ વિશાળ પાયા પર હોલ હેરોલ્ડ પદ્ધતિ તરીકે વપરાય છે. મિત્રો, પરીક્ષા દરમિયાન પણ હોલ્ટ હેરોલ્ડ પદ્ધતિ ઘણી બધી વાર પૂછાય છે. આમ જે પીગલિત દ્રવ્ય છે દ્રવ્યનું વિદ્યુત વિભાજન કોષમાં કાર્બન વિદ્યુત ધ્રુવો વાપરીને કરવામાં આવે છે. હવે એનોડ પર જે ઉત્પન્ન થતો ઓક્સિજન છે એ ઓક્સિજન
એનોડના કાર્બન સાથે પ્રક્રિયા કરે છે. અને આપણે અગાઉ જોયું એમ કોક્સ સાથે ઓક્સિજનની પ્રક્રિયા થાય તેમાંથી કાર્બન મોનોક્સાઇડ અને બીજા તબક્કામાં કાર્બન મોનોક્સાઇડની પ્રક્રિયા ફરીથી ઓક્સિજન સાથે થાય તો કાર્બન ડાયોક્સાઇડ બને છે. પરિણામે એ જે કાર્બનના એનોડ છે એ કાર્બનના એનોડ ધીરે ધીરે કાર્યવિહીન બનતા જાય છે. એટલે દર 1 કિલોગ્રામ એલ્યુમિનિયમની નિપજ માટે આશરે 0.5 કિલોગ્રામ કાર્બન એનોડ બળી જાય છે. એટલે જે સમગ્ર પ્રક્રિયા છે સમગ્ર પ્રક્રિયા આપણને વિદ્યુત વિભાજનની આ પ્રમાણે જોવા મળશે. કેથોડમાં Al+3 + 3 ઇલેક્ટ્રોન gives Al અને એનોડ પર જે પ્રક્રિયા છે C+O-2 gives CO + 2 ઇલેક્ટ્રોન અને C + 2O2- gives CO2 + 4 ઇલેક્ટ્રોન. એટલે કે કાર્બનના જે ખવાઈ જતા એનોડ છે એ વારંવાર આપણે બદલતા રહેવું પડે છે. હવે નિમ્ન કક્ષાની અયસ્કમાંથી કોપર છે એ જલ ધાતુ કર્મ વિધિથી નિષ્કર્ષિત કરવામાં આવતું હોય છે. હવે એ માટે એસિડ અથવા તો બેક્ટેરિયાનો ઉપયોગ કરીને પ્રક્ષાલન કરવામાં આવે છે. પ્રક્ષાલન એટલે પખાડવું. પખાડવાનું એટલે કે દ્રાવણમાં ડૂબોડી અને જેમ આપણે કપડાં પાણીમાં ડુબાડીને આમ ઊંચા નીચા કરીને તારવીએ છીએ એવી જ પ્રક્રિયા છે. Cu+2 આયન ધરાવતા દ્રાવણની લોખંડના ભંગાર અથવા H2 સાથે સમીકરણ 6.40 પ્રમાણે પ્રક્રિયા કરવામાં આવે છે. અને એ પ્રક્રિયા દરમિયાન Cu+2 + H2 સાથે પ્રક્રિયા થઈ એમાંથી Cu + 2H+ મળે છે. હવે અહીં એક કોયડો આપેલો છે કે એક જગ્યા નિમ્ન કક્ષાની કોપર અયસ્ક પ્રાપ્ય છે. ઝીંક અને આયર્નનો ભંગાર પણ આપણને પ્રાપ્ય છે. આ બંને ભંગારમાંથી કયો ભંગાર પ્રક્ષાલન કરેલી અયસ્કનું રિડક્શન કરવા માટે વધુ યોગ્ય હશે? તો ઝીંક છે એ આયર્ન કરતાં વધારે સક્રિય ધાતુ છે, પણ ઝીંકના ભંગારમાં રિડક્શન થોડું આપણને ઝડપથી મળશે છતાં પણ ઝીંક એ આયર્ન કરતાં વધુ મોંઘી ધાતુ છે. માટે આપણે ઝીંકના ભૂકા કરતાં આયર્નના ભૂકાને પ્રથમ પ્રાધાન્ય આપીશું, કારણ કે એ સરવાળે પ્રક્રિયા આપણને ખૂબ સસ્તી પડશે, કારણ કે ઝીંક એ વધુ મોંઘી ધાતુ છે. હવે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ. રિડક્શન અને ઓક્સિડેશન પ્રક્રિયાઓની જે સામાન્ય પ્રક્રિયા છે એને આપણે રેડોક્સ પ્રક્રિયા તરીકે લઈએ છીએ. હવે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ ખાસ કરીને અધાતુઓ માટે વપરાય છે. ઓક્સિડેશન પર આધારિત ખૂબ જ સામાન્ય ઉદાહરણ છે ક્લોરીન ધરાવતું દરિયાનું પાણી, જે સામાન્ય ક્ષાર વિપુલ પ્રમાણમાં ધરાવતું હોય છે. એ ક્લોરીનના નિષ્કર્ષણ માટે વપરાય છે. 2Cl- + 2H2O gives 2OH- + H2 ગેસ. હવે આ પ્રક્રિયા માટે ΔG0નું જે મૂલ્ય છે એ +422 કિલોજૂલ છે. જ્યારે મળતો જે E0 છે આપણે ઉપરોક્ત સમીકરણ જોયું ΔG0 - NfE0માં E0નું જે કિંમત છે મળે છે -2.2 વોલ્ટ. હવે 2.2 વોલ્ટ કરતાં વધારે બાહ્ય EMF જ્યારે આપણે આપીશું ત્યારે આ પ્રક્રિયા આપણને થતી જોવા મળશે, કારણ કે કોઈ પણ પ્રક્રિયા માટે પ્રક્રિયા પરિબળ હંમેશા એવું હોવું જોઈએ કે જે અંદરના પ્રક્રિયા પરિબળ કરતાં વધારે અસરકારકતાથી કાર્ય કરી શકે. એ જ રીતે વિદ્યુત વિભાજનથી આપણે ક્લોરીન વાયુ મેળવીએ છીએ અને H2 અને જલીય NaOHનો ઉપપેદાશ તરીકે આપણને મળે છે. પીગળિત NaClનું વિદ્યુત વિભાજન પણ કહી શકાય છે. આપણે ધોરણ 11માં કે અગાઉના ચેપ્ટરમાં પીગળિત NaCl અને એના જલીય અને મંદ દ્રાવણનું વિદ્યુત વિભાજન શીખી ગયા છીએ. હવે આ કિસ્સામાં આપણને Na ધાતુ મળશે નહીં અને Na ધાતુ મળી રહેશે પણ NaOH મળશે નહીં. અગાઉ શીખ્યા એ પ્રમાણે ગોલ્ડ અને સિલ્વરના નિષ્કર્ષણ માટે Cn- એટલે કે NaCN અથવા તો KCnનો નિક્ષાલન પ્રક્રિયામાં સમાવેશ કરવામાં આવે છે. તો આ પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન પ્રક્રિયાઓ Ag માંથી Ag+ અને Au માંથી Au+ બને છે અને એ ધાતુઓને પાછળથી વિસ્થાપન પદ્ધતિ વડે પુનઃપ્રાપ્ય કરવામાં આવે છે.
4Au વત્તા 8Cn માઇનસ વત્તા 2H2O gives 4AuCN2 માઇનસ 4OH માઇનસ 2AuCN2 માઇનસ વત્તા ZnS gives 2AuS વત્તા ZnCN4 માઇનસ 2. તો આ પ્રક્રિયા દરમિયાન ઝીંક છે એ રિડક્શન કર્તા તરીકેનું કાર્ય કરે છે. ઝીંક કરતાં આપણું સોનું કે સિલ્વર છે એ વધુ પ્રમાણમાં પ્રતિક્રિયાત્મકતા ધરાવે છે, એટલે એ પોતે એમાંથી મુક્ત થશે અને ઝીંકનું સંકીર્ણ સંયોજન આપણને મળશે. હવે શુદ્ધિકરણ. ધાતુ જ્યારે આપણે એના અયસ્કમાંથી મુક્ત કરીએ છીએ ત્યારે એ ધાતુ સંપૂર્ણપણે શુદ્ધ હોતી નથી, એમાં બીજી ઘણી બધી અશુદ્ધિઓ રહેલી હોય છે. તો એના શુદ્ધિકરણ માટેની જુદી જુદી પ્રક્રિયાઓ છે, જેમ કે નિસ્યંદન, દ્રવગલન, વિદ્યુત વિભાજન, ઝોન શુદ્ધિકરણ, બાષ્પકલા શુદ્ધિકરણ અને ક્રોમેટોગ્રાફિક પદ્ધતિઓ. એમાંનું પ્રથમ છે નિસ્યંદન. હવે ઝીંક અને મર્ક્યુરી એટલે કે પારા જેવી જે નીચું ઉત્કલન બિંદુ ધરાવતી ધાતુઓ છે એ ધાતુઓનું નિસ્યંદન કરવા માટે સૌપ્રથમ એમનું બાષ્પીભવન કરવામાં આવે છે અને બાષ્પીભવન દ્વારા જે વાયુમય અવસ્થામાં ધાતુ મળે એ ધાતુને ઠંડી પાડી અને આપણે શુદ્ધ ધાતુ તરીકે એને મેળવી શકીએ છીએ, એટલે એને નિસ્યંદિત પ્રક્રિયા કહે છે. બીજું છે દ્રવગલન. તો આ પદ્ધતિમાં ટીન જેવી નીચા તાપમાને ગલન પામતી જે ધાતુઓ છે ધાતુઓને એક ઢાળવાળી સપાટી પરથી વેવડાવવામાં આવે છે. આ રીતે ઊંચા ગલનબિંદુવાળી અશુદ્ધિઓમાંથી ટીન જેવી નીચા ગલનબિંદુવાળી ધાતુને મુક્ત કરી શકાય છે. જે ધાતુઓના ગલનબિંદુ ઊંચા છે એ પીગળશે નહીં, પણ ટીન એમાં પીગળીને પ્રવાહી અવસ્થામાં આપણને મળશે. ત્રીજું છે વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ. આ પદ્ધતિમાં આપણે અશુદ્ધ ધાતુનો સળિયો એનોડ તરીકે અને એ જ ધાતુનો શુદ્ધ પાતળો સળિયો કે પટ્ટીને કેથોડ તરીકે વાપરીએ છીએ. હવે એમને એ જ ધાતુના દ્રાવ્યક્ષાર ધરાવતા વિદ્યુત વિભાજ્ય પાત્રમાં મૂકવામાં આવે છે. વધુ બેઝિક ધાતુ દ્રાવણમાં રહી જાય છે અને ઓછી બેઝિક ધાતુ એનોડ પંખ તરફ જાય છે. તો આ પ્રક્રમને આપણે વિદ્યુત ધ્રુવના વિદ્યુત પોટેન્શિયલ, અધિવોલ્ટના અને ગિબ્સ ઉર્જાની સંકલ્પનાના આધારે સમજાવી શકીએ છીએ. અહીં જુઓ આપણને એનોડ અને કેથોડ પર થતી પ્રક્રિયા આપેલી છે. એનોડ પર એમ ગિવ્સ M+N વત્તા N ઇલેક્ટ્રોન અને કેથોડ પર M+N વત્તા N ઇલેક્ટ્રોન ગિવ્સ M. હવે કોપરનું શુદ્ધિકરણ પણ આપણે આ રીતે કરી શકીએ. એનોડ પર અશુદ્ધ કોપર ધાતુનો સળિયો લઈએ, શુદ્ધ કોપરની પટ્ટીને આપણે કેથોડ બનાવીએ અને વિદ્યુત વિભાજ્ય કોપર સલ્ફેટનું એસિડિક દ્રાવણ આપણે લઈએ. તો વિદ્યુત વિભાજન પ્રક્રિયા દરમિયાન એનોડ અને કેથોડ પર જે પ્રક્રિયાઓ થાય છે એ પ્રક્રિયાઓમાંથી કેથોડ પર આપણે શુદ્ધ કોપર ધાતુને મેળવી શકીએ. એનોડમાં પ્રક્રિયા થશે Cu gives Cu+2 વત્તા 2 ઇલેક્ટ્રોન, એટલે એનોડ તરીકે રહેલો જે Cu છે એમાંથી Cu+2 દ્રાવણમાં આવશે અને દ્રાવણમાં રહેલું Cu+2 છે એ 2 ઇલેક્ટ્રોન મેળવી અને કેથોડ પર શુદ્ધ Cu સ્વરૂપે જમા થશે. ફુલ્લાવાળા તાંબામાંથી અશુદ્ધિઓ એનોડ પંખ તરીકે નિક્ષેપિત થાય છે, જે એન્ટીમની, સેલેનિયમ, ટેલુરિયમ, સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ ધરાવતી હોય છે. તો આ તત્વોની પુનઃપ્રાપ્તિ શુદ્ધિકરણની કિંમતને સરભર કરી શકે છે. તો આપણે ઝીંક ધાતુને પણ ઉપરોક્ત પદ્ધતિ વિદ્યુત વિભાજનીય પદ્ધતિ પ્રમાણે શુદ્ધિકરણ કરી શકીએ છીએ. હવે ચોથી એક પદ્ધતિ છે ઝોન શુદ્ધિકરણ. તો આ પદ્ધતિ પણ અશુદ્ધ ધાતુના ઘન સ્વરૂપને બદલે પીગળેલ ધાતુ માટે વધુ અસરકારક છે. અશુદ્ધ ધાતુના સળિયાને એક છેડે ફરતે ગતિશીલ હીટરને જડવામાં આવે છે. આપણને આકૃતિમાં બતાવેલું છે. વચ્ચે જે ભાગ છે એ ગતિશીલ હીટર છે, એટલે કે એક છેડેથી બીજે છેડે જઈ શકે એ પ્રમાણેનું. પીગલિત ઝોન હીટરની સાથે સાથે આગળ વધે છે, તેમ હીટર આગળ વધે એમ પાછળ રહી ગયેલી પીગલિત ધાતુમાંથી શુદ્ધ ધાતુ સ્ફટિકીકરણ પામતી જાય છે તથા હીટરની હલનચલન વડે ઉત્પન્ન થયેલા નવા પીગલિત ઝોનમાં અશુદ્ધિઓ પસાર થતી જાય છે. એટલે કે અશુદ્ધિઓ પીગલિત
હીટરની સાથે સાથે આગળ વધતી જશે અને પાછળ જે પીગળેલી ધાતુ છે એ પીગળેલી ધાતુ એ પુનઃ ગરમી ન મળવાને કારણે સ્ફટિકીકરણ પામી અને શુદ્ધ ધાતુમાં ફેરવાતી જશે. તો આ પદ્ધતિ એકવાર ઉપયોગ કરવામાં આવે એટલે એમાંથી થોડી અશુદ્ધિ દૂર થઈ જશે. વધુ શુદ્ધ ધાતુ મેળવવા માટે આ પદ્ધતિને વારંવાર પુનરાવર્તિત કરવામાં આવે છે. તો આ ધાતુઓને વધુ ઊંચી શુદ્ધતાવાળી મેળવવામાં ઘણી જ ઉપયોગી છે અને આ પદ્ધતિ દ્વારા જર્મેનિયમ, સિલિકોન, બોરોન, ગેલિયમ અને ઇન્ડિયમને સહજતાથી શુદ્ધ બનાવી શકાય છે. હવે નંબર 5 છે બાષ્પકલા શુદ્ધિકરણ. આ પદ્ધતિમાં ધાતુને તેના બાષ્પશીલ સંયોજનમાં રૂપાંતરણ કરવામાં આવે છે અને એ પછી એનું વિઘટન કરી અને શુદ્ધ ધાતુ મેળવી શકાય છે. તો આ માટે મુખ્ય બે જરૂરિયાતો છે. એક, પ્રાપ્ય પ્રક્રિયક સાથે ધાતુએ બાષ્પશીલ સંયોજનનું નિર્માણ કરવું પડે અને બે, બાષ્પશીલ સંયોજન સહેલાઈથી વિઘટનીય હોવો જોઈએ જેથી એની પુનઃપ્રાપ્તિ થઈ શકે. તો એના માટેનું આ એક ઉદાહરણ છે કે નિકલના શુદ્ધિકરણ માટેનો મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ છે. એ પદ્ધતિમાં નિકલને કાર્બન મોનોક્સાઇડના પ્રવાહમાં ગરમ કરવામાં આવે છે જેથી એક મધ્યવર્તી બાષ્પશીલ સંકીર્ણ નિકલ ટેટ્રાકાર્બોનિલ બને છે. આ સંકીર્ણનું ઊંચા તાપમાને વિઘટન થતાં શુદ્ધ ધાતુ મેળવી શકાય છે. તો એ પ્રક્રિયા આપેલી છે કે Ni+4CO 330 થી 350 કેલ્વિન તાપમાને કાર્બન મોનોક્સાઇડનું સંકીર્ણ સંયોજન બનશે NiCO4. NiCO4 છે 450 થી 470 કેલ્વિન તાપમાને વિઘટિત થશે અને એમાંથી શુદ્ધ Ni મળશે +4CO. ઝિર્કોનિયમ અને ટાઇટેનિયમના શુદ્ધિકરણ માટેની વાન આર્કેલ પદ્ધતિમાં Zr અને Ti જેવી કેટલીક ધાતુઓના અશુદ્ધિ સ્વરૂપમાં રહેલા ઓક્સિજન અને નાઇટ્રોજનને દૂર કરવા માટે ઉપયોગી છે. આ અપરિષ્કૃત ધાતુને આયોડિન સાથે શૂન્યાવકાશ કરેલ પાત્રમાં ગરમ કરવામાં આવે છે અને એ ધાતુ આયોડાઇડ સાથે વધુ સહસંયોજક હોવાથી બાષ્પિત થાય છે એટલે કે વેપરાઇઝ થશે. Zr+2I2 gives ZrI4. હવે આ જે ધાતુ આયોડાઇડ છે એને વિદ્યુતીય રીતે આશરે 1800 કેલ્વિન તાપમાને ગરમ કરેલા ટંગસ્ટન તાર પર વિઘટિત કરવામાં આવે છે. આમ અશુદ્ધ ધાતુ તે તાર પર નિક્ષેપિત થાય છે એટલે આ રીતે આપણને શુદ્ધ ધાતુ મળે છે. ZrI4 gives Zr+2I2. હવે છે ક્રોમેટોગ્રાફિક પદ્ધતિઓ. આપણે ધોરણ 11માં પ્રકરણ 12માં પદાર્થોના શુદ્ધિકરણ માટેની ક્રોમેટોગ્રાફિક પદ્ધતિ વિશે શીખ્યા છીએ. સ્તંભ ક્રોમેટોગ્રાફી જે તત્વો અલ્પ માત્રામાં પ્રાપ્ય હોય તેના માટે અને અશુદ્ધિઓ જે તે તત્વોના રાસાયણિક ગુણધર્મો સાથે વધુ જુદાપણું ધરાવતી નથી તેના માટે વધુ ઉપયોગી હોય છે. એટલે તમે આ ક્રોમેટોગ્રાફિક પદ્ધતિનો ઉપયોગ કરીને પણ, હવે ક્રોમેટોગ્રાફી વિશે આપણે ગયા વર્ષે ચર્ચા કરી હતી કે સ્તંભમાં ધીરે ધીરે બિંદુઓ ઉપર ચડતા આપણે જોઈ શકીએ છીએ. હવે એલ્યુમિનિયમ, કોપર, ઝિંક અને આયર્નના ઉપયોગો. એલ્યુમિનિયમનો ઉપયોગ છે એ વરખ એટલે કે ખાદ્ય પદાર્થો પર લગાવવા માટેનો જે વરખ છે એ વરખ અને એના ઢાંકણ બનાવવા માટે ઉપયોગી છે. ધાતુની ઝીણી રજ, રંગો અને લેકરમાં વપરાય છે. એલ્યુમિનિયમ વધારે સક્રિય ધાતુ હોવાને કારણે એનો ઉપયોગ ક્રોમિયમ અને મેંગેનીઝ ધાતુના ઓક્સાઇડ મેળવવા માટે પણ થાય છે. એલ્યુમિનિયમના તાર વિદ્યુતના વાહક તરીકે વપરાય છે અને હલકી ધાતુ હોવાને કારણે મિશ્ર ધાતુઓ સાથે સંયોજિત અવસ્થામાં નવીન ધાતુ બનાવવા માટે પણ ઉપયોગી છે. કોપરનો ઉપયોગ વિદ્યુતીય ઉદ્યોગોમાં તાર બનાવવા માટે તથા પાણી અને વરાળ માટેની પાઇપ બનાવવા માટે પણ થાય છે. કેટલીક મિશ્ર ધાતુઓમાં વપરાય છે જે કોપર કરતાં વધારે મજબૂત જોવા મળે છે, જેમ કે પિત્તળ ઝિંક સાથે, બ્રોન્ઝ ટીન સાથે અને ચલણી સિક્કા નિકલ સાથેની કોપરની મિશ્ર ધાતુઓ છે. ઝિંકનો ઉપયોગ આયર્ન પર જસતનો ઢોળ ચડાવવા માટે એટલે કે ગેલ્વેનાઇઝ્ડ આયર્ન બનાવવા માટે ઝિંકનો ઉપયોગ થાય છે. એનો ઉપયોગ
મોટા પ્રમાણમાં બેટરીમાં પણ થાય છે. કેટલીક મિશ્ર ધાતુઓમાં ઘટક તરીકે પણ એ વપરાય છે, જેમ કે પિત્તળ Cu 60% અને Zn 40% હોય છે. જર્મન સિલ્વર જેમાં Cu 25-30%, Zn 25-30% અને Ni 40-50%. ઝીંકની જે રજ છે એ રંગો વગેરેના ઉત્પાદનમાં રિડક્શન કરતા તરીકે ઉપયોગી છે. ભણતર લોખંડ જે આયર્નનું સૌથી વધુ ઉપયોગી સ્વરૂપ છે, તેનો ઉપયોગ સ્ટવ, રેલવેના સ્લીપર, ગટરની પાઇપ, રમકડા વગેરે બનાવવા માટે થાય છે. ઘડતર લોખંડનો અને સ્ટીલના ઉત્પાદનમાં ઉપયોગી છે. ઘડતર લોખંડનો ઉપયોગ લંગર, તાર, બોલ્ટ, સાંકળ અને કૃષિય સાધનોની બનાવટમાં થાય છે. સ્ટીલના ઘણા ઉપયોગો છે, તેમાં અન્ય ધાતુઓ ઉમેરવાથી સ્ટીલની મિશ્ર ધાતુ બને છે. નિકલ સ્ટીલનો ઉપયોગ કેબલ, ઓટોમોબાઈલ અને એરોપ્લેનના ભાગો, લોલક માપન માટેની ટેપ બનાવવામાં, જ્યારે ક્રોમ સ્ટીલનો ઉપયોગ સાધનો કાપવા માટે અને દળવાના મશીનમાં. સ્ટીલનો ઉપયોગ છે સાયકલ, ઓટોમોબાઈલ, વાસણો, પેન વગેરે બનાવવા માટે થાય છે. તો આ પાઠ મિત્રો આજે આપણે પૂર્ણ કરીએ છીએ. આપણી આગામી એકમ કસોટીમાં આ પાઠનો સમાવિષ્ટ કરેલો છે. હવે પછીનો નવીન જે પાઠ છે એ આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.